આજે બપોર પછી ઉઠીને બહાર નીકળીને જોયું તો ઘરમાં કોઈ દેખાતું નહોતું. રસોડામાં જોયું, ઓસરીમાં જોયું અને છેલ્લે ગાયો પાસે પણ જોઈ આવી. પછી દિત્યા દેખાણી તો પૂછ્યું કે બધા ક્યાં ગયા? ઘરમાં કંઈક મગજમારી વાળું કામ કરે છે. એટલે અમે રૂમમાં જોવા ગયા, ત્યાં નરેશ કોમ્પ્યુટર ખોલીને બેઠા હતા. પૂછ્યું તો કીધું આમાં ભેજ લાગી ગયો એટલે બંધ થઈ ગયું, ગરમ કરવું પડશે. તો નરેશની મદદ કરવા માટે વિચાર્યું તો મને મસ્ત આઈડિયા આવ્યો. કોમ્પ્યુટર ગરમ કરવા માટે મેં પાણીનું તપેલું ભરી અને ગરમ કરવા મૂક્યું. એટલી વારમાં નરેશે આવીને મને પૂછ્યું કે આ શું કરે છે? તો મેં કીધું કે કોમ્પ્યુટર ગરમ કરવા માટે પાણી મૂક્યું છે. અરે ગોપી વહુની બેન, ગરમ પાણીથી કમ્પ્યુટર ગરમ ન થાય. પછી હું ઉદાસ થઈ બેઠો બેઠો વિચારતો તો ત્યાં દિત્યા ડ્રાયર લઈને આવી અને કીધું કે પપ્પા આનો ઉપયોગ કરો. તો ડ્રાયર થી કમ્પ્યુટરમાં હીટ આપી અને કમ્પ્યુટર થઈ ગયું ચાલુ. અને દિત્યાનો આઈડિયા કામ કરી ગયો. એટલે દિત્યાને શાબાશી આપી તો દિત્યાએ કીધું કે શાબાશી નહીં, ચોકલેટ જોઈએ. તો મેં કીધું કે 1 લાખ સબસ્ક્રાઇબર થશે ત્યારે તને મોટી ચોકલેટ લઈ દઈશ. જલ્દી સબસ્ક્રાઇબ કરી દેજો એટલે મને મળી જાય મોટી ચોકલેટ.